ब्रह्मांड
समाज की महाराज की जगदीवीर महाराज की उर्वई मात की चौड़ा महाराज की ब्रह्मणी मात की मात की मात की बोलो सती मात की बोलो भोलियार बोलो रगत्य वीर महाराज बोल भाई मात की जय जय सिकोतर आयुष आगे तो जा बोल मारी सिकोतर जय जय सिकोतर बोल मारी सिकोतर जय जय सिकोतर जय जय सिकोतर बोल मारी सिकोतर जय जय सिकोतर जय जय सिकोतर बोल मारी सिकोतर जय जय सिकोतर बोल मारी सिकोतर जय जय सिकोतर जय जय सिकोतर बोल मारी सिकोतर बोल मारी मेलडी जय जय मेलडी जय जय मेलडी अगरबत्ती मां की जय आज के आनंद की जय जता रहो नीचे जता रहो हेलो नीचे आवता रहो हेलो बारो लो ए मिहिर ले रियल के बेटा आयुष आज के आनंद की हम नीचे दिन उतर तू एमआई नहीं आवे तो जाड़ी बता रहे नहीं जाड़ी यार ओना का तो पाथरी है जो तो खरा ले आई जे भाई भाई सीधी कर आई जा भगवान जय हो मात की हनुमान जी महाराज रे नीचे बोधो पेड़ नीचे बोधो हैं अब मैं वन बोधो पड़ो हां भाई ला बहु છે બાપા બીજુ માને કે 2 મિનિટ આવ્યો હે કેસ કર એ વિડિયો ઉતાર जय हाय व्हाट्सएप गाइस एक खाली चश्मा ने मारा आंखों बंद થઈ ગયો થોડું ચાલે વંદન કરીએ સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ અહીંયા પધારેલા બ્રાહ્મણ દેવતાઓને વંદન કરીએ સર્વેભ્યો નમો નમઃ હવે આજે જેનો યજન કહેતા યજ્ઞ કરવા જઈ રહ્યા છે માં ભગવતી વહાણવટી માતાને પ્રાર્થના કરવાની કે માં આજે ખૂબ જ હૃદયના ભાવ થકી તમારું આ યજ્ઞ કરવા જઈ રહ્યા છો માં ભગવતી તમે ગોખની અંદરથી અમારા યજ્ઞમાં પધારો ને પુણ્યહમ દીર્ઘમાય રસ્તો પ્રવંદો પુણ્યહમ દીર્ઘમાય રસ્તો હવે આપણે સૌ જાણીએ છીએ
કોઈ પણ નાનો મોટો યજ્ઞ કરતા હોય, કોઈ પણ ધર્મ મંગલમય પ્રસંગ કરતા હોય ત્યારે પ્રથમ કયા દેવને યાદ કરવા પડે? જો અગ્નિ ખૂણામાં પ્રથમ જેનું સ્થાપન કર્યું એવા સુંડાળા મીડાળા વિઘ્નને હરનાર દેવ એવા ભગવાન ગજાનંદને યાદ કરવા પડે. ગણપતિઓ ગણાધક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશેદાનિ નામાનિ યવને શ્રેણ્યાનમે વિદ્યારણે વિવાહે ચ પ્રભવમંગલ મંગલે શિવે સર્વાત સાધિકે સર્વે ગૌરી નારાયણે નમોસ્તુતે પ્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. દેવલગ્ન સુજિનાંત દેવા તારાબલમ ચંદ્રબલમ તદેવા પૂર્ણ વિશ્વના ભગવાન વિષ્ણુ પરમાત્માને વંદન કરી આપીશું. ब्राह्मण देवताओं ने आशीर्वाद आपसे
બદેવલાલ સાકાર કરવા દઈ રહ્યા છે કદાચ સુરેશભાઈ રાત્રે માં ભગવાનની આવે કે બેટા આજે હું તારા યજ્ઞથી તારી પૂજાથી પ્રસન્ન માગ માગે તે આપું શું માગું પણ કહેવાય કે મારો ભગવતી પાસે પાસે સારા આશીર્વાદ ગામી ભગવાન મગાય કદાચ માની લો કે ટોપ એરિયામાં સારામાં સારું અમારા ઘરની અંદર તન મન અને ધનનું સુખ પ્રદાન કરાવો. તન કેતા પહેલા શરીરનું સુખ માનવાનું, કારણ કે કલિકાલો અત્યારે ખોરાક કેવા થઈ ગયા હાઇબ્રિડ. પહેલા 100 વર્ષ લોકો આવીને આ ભગવતી એકતા અમારા પરિવારની અંદર અડપડ કરાવવાનું અને બીજા નંબરમાં શું માનવાનું સારું એવું ઘર. કારણ કે આવા સુંદર મજાના પ્રસંગો કરવા હોય બેન દીકરી ભાંડા ભગવાન બ્રાહ્મણની પૂજા કરવી હોય ને તો સારી એવું ધન પણ જોઈએ. તો મા ભગવતીને પ્રાર્થના કરી છે કે મા અમારા થકી નહીં પણ આવનારી 71 પેઢી થકી આવા નવા ધર્મ કાર્યો થાય ને એવું સારું ધન અપાવજો. કારણ કે ધન બે પ્રકારે આવે આપણે દરેક જાણીએ છીએ. એક ઘોડ ઉપર આવે ને ગરુડ ઉપર આવે. આપણી કઈ યાચના કરવાની? ગરુડવાળી કે ઘોડવાળી? હા, લગભગ દરેક ના ઘરે સુંદર મજાનું મંદિર હોય અને મંદિરની અંદર અવશ્ય ઘંટડી તો હોય ને. ઘંટડી શા માટે વગાડવાની? ભગવાન સુઈ ગયા હોય ઉઠાડવા માટે? ભગવાન 24 કલાક ઓનલાઈન છે, કોઈ દાડો ઓફલાઈન થતા નથી. ઈવન ધીરુભાઈના પણ ઉપરના હિટમાં શીખી છે. તો ટૂંકમાં એક સુંદર ઘંટડી પર નિશાન શેનું હોય કોઈ જોયું? સિમ્બોલ હોય ને ઉપર ઘંટડી ઉપર શેનું હોય? ભગવાન પક્ષીરાજ ગરુડનો હોય. એ ગરુડ ઉપર આવે ને એ લક્ષ્મી સારા માર્ગે જાય. બાકી કેબીસી આવે ગુવડ ઉપર. ગુવડ ક્યારે આવે? રાતે. અને રાતની લક્ષ્મી કેવો થાય? આપણે એવી જોતી આપણા ઘરની અંદર સારું એવું ધન આવે. એટલા માટે મા ભગવતી પાસે આશીર્વાદ માંગીશું. હવે મા પાસે જ્યારે દેવીના ચરણોમાં કંઈક અર્પણ કર્યું ત્યારે માગી શકીએ, બાકી માગી શકતા અને કદાચ માગો તો મા ભગવતી આપી પણ શકતા. બરાબર, શાસ્ત્ર આધીન વાત કરું છું, ઉપજાવી નાખેલી વાત કરતો. સજીવનું દ્રષ્ટાંત બતાવું સાહેબ. કારણ કે પરમાત્માએ કહ્યું કે જ્યાં સુધી કલિકાલમાં મનુષ્ય મારા ચરણોમાં કંઈ નહીં આપે ને ત્યાં સુધી મને કંઈ આપી શકતો નથી. તમે 10 ભગવાનના ચરણોમાં આપો તો 10 ગણા કરી ભગવાન ફરજ કરીને પણ પહેલા 10 આપવા. પણ આજે સાચું બોલો, મંદિરમાં જઈએ, સુંદર મજાની સવારે આરતી થતી હતી, બધા ભાવ વિભોર થઈને આરતીમાં બેઠા હતા ને બધા. અને વાણાવટીની દયાથી કદાચ ઉંમરવાળા હતા તો વાત બરોબર છે. શું થાય? કારણ કે આરતીની પદ્ધતિ બતાવી કે આરતીમાં શું કરવું પડે. આ કોઈની તકલીફ હોય, શારીરિક કષ્ટ પીડા હોય, ઉંમર હોય તો વાત જુદી. બાકી જમાડીએ બેઠા હોય તો માને એવું લાગે કે આજે આનંદ માટે જ બેઠા છે, આરતીમાં બેઠા નથી. હા, તો ખાસ એટલા માટે કહું કે નેક્સ્ટ ટાઈમ આરતી થાય ને એટલે શક્ય હોય ત્યાં સુધી બધા ઉભા થઈ આરતી કરવા. તો મા પાસે ઘણું બધું માંગવા જઈ રહ્યા છે તો માટે કંઈક ઘડપણ કરીશું. કંઈક દ્રવ્ય અંદર મૂકો. બાકીના 4 યજમાનો હાથમાં ફૂલ ચોખાને કંઈક દ્રવ્ય પાછી ભાઈઓ હાથની અંદર કંઈક રાખવાનું. તમારું ઘરેથી જે આચરણ લઈને આવ્યા છો
એ આશ્રમ પર પાણી ઉડી ગયું આ શરીર મિનિયો જમણા પર નાખી દેવાનો જમણા ઢીંચણ પર હાથ મૂકી જમણા ઢીંચણ પર હાથ મૂકી બરોબર અમંગળ કરવાવાળો તત્વ તમે અહીંયા હેરાન કરવું જોઈએ સારા કે ખરાબ સમાચાર સાત સુધી કોઈ જગ્યાએ મળવા જોઈએ કદાચ મનમાં થાય કે મારા સારા સમાચાર કેમ ન મળવા જોઈએ કદાચ જો સંતાન બાકી હોય સગાનો ફોન આવે તમે પેલી વાત કરી કે તમારા બાબા માટે સારી છોકરી આજે જોવા આવી હવે આપણે આ દક્ષિણમાં બિરાજમાન એવા માતાજીના ગણ એવા ભૈરવ દાદાને પ્રાર્થના કરીએ કે દાદા તમે પણ અમારું અત્ર તત્ર ને સર્વત્ર રક્ષણ કરજો દક્ષિણ દિશામાં કયા ભગવાનનો વાસ હોય ભૈરવ માતાજીના રક્ષણ એવા ભૈરવ દાદા હોય અને ભૈરવ દાદાના બહુ મજાના દર્શન કરવા હોય ને તો ક્યાં જવું પડે ઉજ્જૈન જાઓ દાદા મહાકાલ ને મહાકાલથી 3-3.5 કિલોમીટર આગળ જાઓ ને એટલે સુંદર મજાનું કાલ ભૈરવ દાદાનું મંદિર અને દાદાને ભોગ કેતા પ્રસાદી શેની લાગે મદીના દાદા હજારો લીટર આલ્કોહોલ પાન કરતા છે આખા દિવસમાં પણ જગતના કલ્યાણ માટે કારણ કે હવે ટૂંક સમય પહેલા મને યજમાન કે મહારાજ દાદા પાન કરે તો આપણને શું વાંધો હે એટલે મેં કહ્યું કે જો દાદાએ કલ્યાણ માટે પાન કરેલું જો તમારે ભૈરવ દાદાનું ઉદાહરણ લેવું હોય ને તો પછી આ ઈશાનમાં બેઠા ને દાદા ઉપર એ જગતના કલ્યાણ માટે શેનું પાન કરી દઉં વિષ્ણુ પાન એને ટીપું ચાખવું પડે એ નથી પીવું પણ પેલું હા કલિકા તેવા ભૈરવ દાદાને પ્રાર્થના કરી चार चमची थाली में पानी में બધા દ્રવ્યો મૂકેલા છે લવિંગ એલચી ટોપરા કાસલી કાજુ બદામ દરેક વસ્તુ મૂકેલી બે હાથની પ્રાર્થના કરીએ કે મુખવાસ ગ્રહણ કરજો પ્રત્યક્ષ મુખવાસ ઓમ સમૃદ્ધિયા હવે ભગવાનને જમાડ્યા જમ્યા પછી ભગવાનને શું અર્પણ કરવું પડે દક્ષિણા પણ કેવી દક્ષિણા હિરણ્ય અત્યારે જે ચલણી નોટો ચાલે ને નહીં હો શાસ્ત્રમાં પુરાણમાં એમ કહ્યું પણ રાષ્ટ્રીયકૃતમાં શું આવે સુવર્ણ સોનાનો ટુકડો ગમે તે ખૂણામાં જાઓ ત્યાં એનો વહીવટ થઈ જાય તો અહીંયા ભગવાનને કેવું દ્રવ્ય કહ્યું છે સોનાનું કંઈક અર્પણ કરવું પડે પાંચમાંથી કોઈની ઈચ્છા હોય પછી કહેજો વધારે નહીં ગ્રામ મૂકો છે ઈચ્છા હોય તો શાસ્ત્ર સંમત એવી વાત છે કે તમારા બાજુમાં લક્ષ્મીજી બેઠા ને એ લક્ષ્મીજી નાકમાં શું પહેર્યું કેટલાની થાય ખરીદી કરી હોય 2,000 થાય ને તો એટલું તો કંઈક અર્પણ કરવું પડે મહારાજ વળી જાઓ આવતી સાલ કોઈ 1 નંબર 2 હોય ને કેક કદાચ 5,000 ની આવે અત્યારે પેટર્ન વાળી કેકો પ્રાચીન સંસ્કૃતિનો આરંભ થઈ ગયો બાબાનો ફોટો ઉપર કેક ઉપર મૂક્યો ને કેકનું શું કરીએ કાપવાનો બર્થડે હોય દાડો દીવો પ્રગટાવવાનો કે બુઝાવવાનો પ્રગટાવવાનો પછી 20 વર્ષે કુંડળીઓ લઈને ફળ્યું કે મારા દોનોના જીવનમાં અંધારું જ હોય ને જોડે રહીને ફૂંકો મારાવીશ હા પણ શાસ્ત્ર એવું કહે છે કે જે દિવસ બર્થડે હોય અથવા કુળદેવીની પૂજા કરવાની તો જીવનમાં પૂજાના અંધારા હોય નહીં
પણ એ કરી શકતા નથી. એ 5000 રૂપિયા વપરાઈ જાય ચાલે, પણ મહારાજને બોલાવીને પોંથોની કથા થાય નહીં. સમજવા માટે. તો ટૂંકમાં ભગવાનને એટલું કંઈક દ્રવ્ય આપવું પડે. પડે, પણ અત્યારે પછી નીચે ઋષિમુનિએ લખ્યું થાકી કે શક્તિ એવી ભક્તિ હોય, પેઢી અથવા દુકાન હોય, શટર ઊંચું કરો ને પહેલું જ મારું જેવું ગ્રાહક આવે તો બાકી. સુરેશભાઈ બાકીમાં ધંધો કરવાનો. તો સુરેશભાઈનો પીતો થતો નથી, હજી ખોલીએ નહીં, મારા તો બાકી રહેવા આવ્યા. શરમમાં આપી તો નહીં, પણ મનમાં કેવું થાય થાય ને ભાઈ. એટલે પ્રથમ 2 પૂજા કરી તો 2 દ્રવ્ય કંઈક પકડી રાખો, એક લક્ષ્મીજી પકડી રાખો ને એક નારાયણ પકડી રાખો, જે પકડવું એ કંઈક દક્ષિણા પકડી રાખો. જે પકડવું એ હાથમાં દક્ષિણા લઈ લો. અરે અવસરમ પાંચમ સમર્પયામહે. લઈને ના બેઠા હોય તો કેજો લોન થશે. હા, તમારા આગળ મહારાજ જે બેહરા છે ને એ બધા ખિસ્સામાં લઈને બેહ્યા છે. જો ખિસ્સામાં ના હોય તો એવાના ખિસ્સામાં હાથ નાખવાનો. ચલો હવે ભગવાનને સુંદર મજાના ભાવથી દ્રવ્ય અર્પણ કર્યું, જગ્યા પર ઊભા થઈ. હવે આપણી કુળદેવીને ભગવાન ગણેશજીની આરતી ઉતારીશું. પહેલા જગ્યા પર ઊભા થઈ જાઓ. તમારી આગળ 2 ફૂલના માળા હાર આવી ગયા, થોડું રિચાર્જ કરી લ્યો. हमें तुमसे प्यार था, हमें तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा, आज भी है और कल भी रहेगा. गजानन देवा महादेवा
આ પૂજનનો દાદા સ્વીકાર કરજો. મારા જીવનની અંદર, મારા વ્યવસાયની અંદર, મારા પરિવારની અંદર, મારા સમાજની અંદર કદાચ હજુ પણ કોઈ વિઘ્ન હોય ને તો દાદા તમારી કૃપા કરી એ વિઘ્નો દૂર કરજો. એ જ मक्खी आती है. Oh my God. સંજ્ઞાન લે, સંજ્ઞાનું લે. હા, વાલ કાઢ, વાલ કાઢ. પછી આવતા નહીં વાલ ખાલી ખાલી. હા, સુરેશભાઈ શીરો લીધો કે મઠો લીધો? મઠો શીરો શું કહેવાય, રાયતું રહી ગયું પક્કા ભાઈ કાલે. હા, તમે રાયતું ના કરો, રાયતું બાજરી આગળ લઈ બધા લઈ લેજો. જય માતાજી. બોલો ભાઈ આયા. તો અહીંયા મા ભગવતીના 3 સ્વરૂપોના દિવ્ય દર્શન કરી મા વહાણવટીની પૂજા કરવાનો લાભ મેળવીશું. કદાચ મનમાં થાય કે મહારાજ આ કઈ મુદ્રા, તો આનું નામ આપી ત્રિખંડ મુદ્રા. ત્રિખંડ મુદ્રાની અંદર 3 દેવી શક્તિઓનું ધ્યાન ધરવાનું. કારણ કે કલિકાલની અંદર આ 3 શક્તિઓ પ્રધાન બતાવી. શા માટે? તો આજે તમે જે પલોઠી વાળીને બેઠા, કદાચ પૈસો અપરંપાર હોય પણ બેસવાની ક્ષમતા ના ધરાવતા હોય તો પૈસો કામનો ખરો હે? તો એ કૃપા કોની? તો મા ભગવતી કાલીની. કારણ કે છે આ પૂજાની અંદર મા ભગવતી તમે પણ પધારો પધારો અને પધારો. જો ભાવથી માને યાચના કરશો ને તો માને આવવું પડશે. તમે હું એને નિહાળી નહીં શકીએ, જોઈ નથી શકવાના, પણ એ આવે ચોક્કસ. કારણ કે કલિકાલમાં પ્રભુત્વ બતાવી દેવનું. સતયુગની અંદર ઋષિમુનિઓ હજારો વર્ષો યજ્ઞ યાગાદીમાં લીન રહેતા હતા, તે છતાં ભગવાન મળતા નહોતા. અને અત્યારનું પ્રમાણ બતાવું, કંઈક કાર્ય ઊભું હોય, હે કંઈક કામ આપણું બનતું ન હોય, પરિવાર ઉપર છે. હે મેં બધા વાત કરી એવી ને એવી કૃપા, આ કૃપામાં પણ અધિક કૃપા મળે એટલા માટે માનું યજન કરવા જઈ રહ્યા છે. કારણ કે કહેવાય કે માગો માગોને આપે ને તે માં, પણ વગર માગે આપે ને એ તો મારી વહાણવટી શીખોતર. એની આસ્થા પ્રબળ જોઈએ. તો માં ભગવતીને પ્રાર્થના કરીએ કે માં તું ગોખમાંથી પધાર પધાર ને પધાર, તારો પૂજાનો સમય થઈ ગયો. એ જ ભાવથી માં વહાણવટી માતાને આવાહન કરીએ. પૂજન કાલે પધારો વહાણવટીમાં આવો
પુરુષ ભાઈઓ પંચામૃતની વાટકી લઈ લો એ માં ભગવતીની પ્રતિમા ઉપર 5 ચમચી ભરીને પંચામૃત વધાવો હે પૂર્ણે સુદા બોધ સમોદ ભવાની માને જમોટા બદદ જોલા હે શ્રી સચે કતવે રાસ તારે દુખી હે બે ચમચી માં ઉપર પાણી વધાવો પછી પંચામૃત સ્નાનાર્થે એક એક પુષ્પ લઈ એ માના ચરણોમાં વધાવો દેવતા નામ અભિષેકાંજન ગંધ પુષ્પે શંભુજી તો બધાય બે હાથ જોડી વંદન કરો યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસિદા નમો નમઃ ચમચી જલ પકડી રાખો પૂર્વારાધીન કૃતેન પંચામૃત પૃષ્ઠ અભિષેકાંજન સ્વાગત મંડળ દેવા થાળીમાં જલ મૂકી દો ચડાવેલો ફૂલ માના ચરણોમાંથી તમારી બહેનોએ હાથ લગાવવાનો બધાએ મળીની અંદર જય વાહણવટીમાં અભિષેકમ મહ બોલીએ શ્રી વાહણવટી સિકોદર हे माता जी को याद करे वो लोग निराले होते हैं जो माता जी का नाम पुकारे वो किस्मत वाले होते हैं वो किस्मत वाले चलो बुलावा आया है माता से बुलाया है चलो बुलावा आया है माता ने बुलाया है चलो बुलावा आया है माता ने बुलाया है चलो बुलावा आया है माता ने बुलाया है
જમાડી આપી ओम प्राणाय स्वाहा भवानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा એક ચમચી થાળીમાં જલ મૂકી દો मध्य पानी जलम समर्पयामि ફરીથી ડાબાતમાં પડતો કરી માતાજીને જમાડી ओम આપી प्राणाय स्वाहा भवानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा 4 चमची पाणी थाली મૂકી આપવાનું ત્રાબો છે જે હસ્ત બચ્ચાનો ત્રાબો नमस्कार समर्पयामि પ્રત્યક્ષ મુખવાસમ સમર્પયામિ માં ભગવતીને કઈ દ્રવ્ય કેતા દક્ષિણા અર્પણ કરીશું તો અહીંયા માને પ્રાર્થના કરી કે માં જ્યારે પૂજામાંથી ઊભા થઈશું માં તારી પ્રદક્ષિણા કરીશું ત્યારે કઈ કરપોડ કરીશું હિરણ્યમય દક્ષિણા ભાવે તા પ્રજન કર્માદિ દ્રવ્યમ સમર્પયામિ બે હાથ માથા પર લઈને ગોળ ફેરવું यानी काली जे बापानी जन्मांतर तानि सर्वाणि क्षेत्र दक्षिणां पदे प्रदक्षिणा प्रणत कोटि नमस्कार समर्पयामि नमस्कारोमि चमची धर पकड़ी राखो माताजीने આગળ ફળ મૂકેલા છે કેવલ સંકલ્પ કરી રાખો ઇદમ ફલમ મયા દેવ સાપિતા પુરુષતે નિમે સંકાર્યતે થાળીમાં જલ મૂકી દો વિશેષ આર્ગે ફલમ સંપાદયામિ દાબાતની અંદર થોડા ચોખા રાખો બંને જણા બબ્બે દાણા ચોખા માતા પર બતાવવાના જે માને અર્પણ કરી શકતા નથી એની કેવળ કલ્પના કરવાની રીમ ભગવત્યે નમઃ છત્ર પરિકલ્પયામહે બતાવો રીમ ભગવત્યે નમઃ પ્રાકારા परिकल्पयामहे રીમ ભગવત્યે નમઃ વ્યંજન परिकल्पयामहे રીમ ભગવત્યે નમઃ સૈન્ય परिकल्पयामहे રીમ ભગવત્યે નમઃ તુરંગ परिकल्पयामहे જમણા હાથમાં ચોખા લઈ લો બીજ તમે હિ શરણાગત વસલે ભક્તા સમસ્ત સમસ્યાવર ओम तारा प्रसन्नता प्राप्ते अर्थेन चंडी आदेशनिर्मणादा कदा सिद्ध्यर्थम गणपत्यादि हरि अम्म स्वागत मंडल देवतानां तंत्रेण मंत्रेण हरि अम्म बद्धाय यजमाने बोलवान बोल मम गृहे गृहे परिवारे समस्त ग्रामे वसता सर्वे जनाना शरीरे सुखाकारी प्राप्ति अर्थम मृत्युंजय मंत्रेण गुगल होम तथा च मम सर्वारिष्ट शत्रु बल बुद्धि विनाश अर्थे सर्षप होम तथा च मम गृहे परिवारे दश विध शुभ लक्ष्मी प्राप्ति अर्थ लक्ष्मी होम देवानो चलो मुख्य यजमान उभा થઈ જાઓ तो આગળ આવી જાઓ તો અહીંયા નવગ્રહોને જે વસ્તુ પ્રિય છે એ ગ્રહોની આહુતિ અર્પણ કરી નવગ્રહોને તૃપ્ત કરીશું તો ભગવાન સૂર્ય ભગવાનને દ્રાક્ષ પ્રિય
તો બધા યજમાનોએ બોલવાનું રીમ સૂર્યાય નમઃ. શ્વાસ શબ્દ સંભળાય એટલે હોમવાનું. હરે आग्रसेन दशावर्तमानो निवेशयन्नामृतं वर्जन्यैरण्येन सवितारभीनादेवो जात्रिभुवनानि पश्यन्ना सूर्याय स्वाहा. બીજા નંબરની અંદર ભગવાન ચંદ્ર મહારાજને પ્રસન્ન કરવા માટે શેરડીની આહુતિ અર્પણ કરીશું. બધાએ બોલવાનું રીમ ચંદ્રાય નમઃ. ओम निमं देवा समदगो सुभगवां महते चंद्राय महते ज्येष्ठाय महते धारराज्येन्द्र सेन्द्रियाय इमम मुख्य पुत्रम मुख्ये पुत्रमस्ये नमो मिराजा सोस्माकं ब्राह्मणानां गुराजा चंद्रमसय स्वाहा. ત્રીજા નંબરની અંદર ભગવાન મંગળ મહારાજને પ્રસન્ન કરવા માટે સોપારીની આહુતિ અર્પણ કરીશું. ओम अग्निमूर्धादिवः ककुपतिः पृथिव्या अयम् अपाकुरेदा कुसिजिन्वदे. ओम भवाय स्वाहा. ભગવાન બુદ્ધ મહારાજને પ્રસન્ન કરવા માટે ચીકુની આહુતિ અર્પણ કરીશું. ओम द्विजद्वाग्ने प्रतिजाग्रहित्वा मिष्टापूर्ते श्रद्धो श्रेणे रामायञ्च अस्मिन् ददस्ये अच्युतरस्मिन् विश्वे देवा जजमानस्य सीरद. ओम भोजाय स्वाहा. ચલો તમે મુખ્ય યજમાન બેસી જાઓ. બાકીના 2 નંબરના બાટલાવાળા આવી જાઓ. હવે सूत्रवीणा देहि चित्रम्मा. ओम बृहस्पतये स्वाहा. આપી દો. તેના પછી ભગવાન શુક્રને તૃપ્ત કરવા માટે आपो भवन्तु पीतये सन्तो रविस्रवन्तु नः. ओम शनैश्चराय स्वाहा. પછી ભગવાન રાહુ ભગવાનને પ્રસન્ન કરવા માટે ટોપરાની આહુતિ અર્પણ કરીશું. ओम गयान चित्र आपो वदूति सदा व्रतः सदा गया सचिष्टया व्रता. ओम रहवे स्वाहा. ચલો તમે જગ્યા પર વિરાજમાન થઈ જાઓ. ચોથા નંબરના પાટલાના યજમાન આવો. અહીંયા ભગવાન કીધું ભગવાનને તૃપ્ત કરવા માટે દાડમની આહુતિ અર્પણ કરીશું. ओम केतुं गृणवन्नगेलवे विश्वो मर्यावते सदे समुखद विरजा यथा. केतवे स्वाहा. પછી આપણા પરિવારની અંદર, આપણા ઘરની અંદર, આપણા સમાજની અંદર જેટલા લોકોનો વાસ છે એમના શરીરમાં કોઈ અસાધ્ય કરતા ખરાબ રોગ ના આવે એટલા માટે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ગૂગલની આહુતિ અર્પણ કરીશું. બધાએ બોલવાનું ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ उर्वारुकमिव वन्दना मृत्योर्मुक्षे अवामृतात्. ओम हरद्राय स्वाहा. આપને આપી દો. આવી જાઓ ભાઈ. પાંચમા નંબરના બાટલાવાળા. હવે આપણા પરિવાર ઉપર, આપણા સમાજ ઉપર કદાચ કોઈ આપણા શત્રુઓ દૂર થાય એટલા માટે સરસવના દવાની આહુતિ અર્પણ કરીશું. દરેક યજમાનોએ આંખો બંધ રાખવાની. તમારે સેન્ટર લઈ લેવાનું. શું આ શબ્દ સંભળાય આંખો બંધ કરીને માપી દેવાનું. સામે જોવાનું નહીં. હું ન કહું ત્યાં સુધી આંખ ખોલવાની. ओम सर्वबाधावलम्बे लोकेश्वरीश्वरी सर्वदेवस्वस्तेरी विनादय पवित्र पवित्र वा सर्वावस्थां ज्योतिवाय स्मरे पुनरेका जो वयं ध्यानतर शुचिः अथ नक्षमी होमं चत्वारि आहुतिं हरि ओम एकाकी छ वेद करो इन्हें वेद करो ચલો અહીંયા માં ભગવતી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે નમર કગડીની આહુતિ અર્પણ કરીશું. हरि ओम सद सरस्वती मधुदं प्रियमिन्द्र शगाम्यं सनिमेदामया शिवगो स्वाहा. ब्रह्मचरादक दाग समस्पान समर्पया. मुख्य यजमान चमची भरीने पानी पकड़ी રાખો. બેન તમે હાથ લગાવો. ओम मंत्रादि छोटे वाले उदाहरण भूत प्रेत पिशाच डाकिनी साकिनी वेदान आदि सांख्यभ्य सबरीवालेभ्य साहित्यभ्य सरस्वतीभ्य सदीप मास भक्त बलिं समर्पयामि. थाळीમાં પાણી મૂકી દો. એ દીવાને નમસ્કાર કરો. છમછેત્રપાલ દેવતાના ભૂત પ્રેત पिशाच डाकिनी साकिनी वेदान आदि संरक्षण बलि पक्षण मम यजमान से गुरु अभ्युदय गुरुदा आयु कदा जवकदा शांति कदा पुष्टि कदा तुष्टि कदा कल्याण कदा रामदा वरदा फलदा भवे हो. चमची भरीने पाणी पकड़ी રાખો. મુખ્ય યજમાન બેન તમે હાથ લગાવો. અને બલિદાનેન અજરા આદિ ચંદ્રપાલ દેવતા પ્રિયદાન નમઃ.
फरीति चमके भरीने पानी पकड़ी राखो मैं अपना श्रमणा लांगदार सिद्धि और तेरा राज राजेश्वरी महाकाली महालक्ष्मी महासरस्वती गुणात्मिकाट्य शक्ति वहाणवटी सिकुतर देवी कृपा प्रसन्नता प्रीति संपाद महे तवे पुष्पाणपति प्रदानं च करिष्ये हरिमा पानी कीदो अथ क्षेत्रपाल पूजनम हाँ हाथ के अंदर फूल जो कर लेवाना तमारी आगे जे कुछ मानो मुकिल जन नमस्कार करिए आप सो हरि ओम ओम नहीं हरि ओम नहीं सतम विरन्नन नमस्मान वैश्वान पुराई तारम रे हे नमः वृदन्न वृदमर्जम वैश्वान क्षेत्र दित्याय देवाः पुष्पान बलिये नमो नमः सकलोपचारा सिद्धार्थ पुष्पाणि समर्पयामि तलवार जे તમારી થાળીમાં લઈ લેવાની 4 ચમચી પાણી તલવાર ઉપર ચડાવો ખડગાય નમો નમઃ પાદ્ય અર્ઘ્ય આચમનીય તીર્થો દગસ્તાનીય દલમ સમર્પયામિ તિલક કરી આપવાના કંકુના 5 તિલક કરવાના હરિ ઓમ ખડગીની સોનની ગોરા ગદીની ચક્રની દલા સંખ્યની ચાપીડે બાણા ભૂષણની પરિલાલા ખડગાય નમો નમઃ ગંધમ વિલેપયામિ तिलक કર્યા પછી તલવાર ઉપર ચોખા વધાવો પુષ્પ વધાવો નાના શ્રીમંતી લો ખડગાય નમો નમઃ અક્ષરાન સમર્પયામિ પુષ્પપત્રાણિ સમર્પયામિ રક્તસૂત્રમ યંતો બલિરાજાલા નવિન્દ્રો મહારામે રક્ષે માજરમાજ વીરપુરુષ પૂજનમ મહા હા વીરપુરુષ આગળ બેસાડી દો તિલક આદિ કર્મ થઈ જાય ત્યાં થોડી જગ્યા કરો મુખ્ય બે તમે તો ત્યાં સભા દેજો તઈ બે ઉભા દેજો બે ના હોય તો થોડા પાછા થઈ જાય બાપુ પેલા બે બેસે એક બેજો हाँ जता रो क्या जता रक्त सूत्र बंधे हमने हाँ बलिवा गाय रक्त सूत्र बंधयामि हरि ओम नमः वने राधा दानेन्द्र महावल देव महान रक्षे मातल मातल वन्य अतिथि तलवार पकड़वानी यजमान श्रीए और बापू हाथ में लो हाँ बापू तलवार ले लो अरे दीवार ने एक में जो जगह है ये जगह में जो ए उभा पगी बेव फावो तो अंतरो पाछा जो कुलीने तलवार ना देવું કરજો પાછા બેહો હા અને તલવાર ઉપર લઈ લેવાની ખભા ઉપર બાપુ આમ જો ખભા ઉપર અને જ્યારે અમારો હાથ નીચો થાય એટલે કોરાના બે કટકા કરવાના મહારાજ ને કાળો વંશું મહારાજ ના થયો અવધિપતિ બાબુ કોઈ મંત્ર નહીં આવો અને મહારાજ નું હાથ જોયું હોય નામ સમજો હા કાપો बस तलवार को दे यज्ञ मंडप में पधारो तो ठीक आगे में लोग पर ચોકી મારા અહીંયાથી પાછો ને પાછા વળીને જોતા નહીં હાથ પર ધોઈને બેસી દો ઉંમરલાયક હોય કોઈને પગની તકલીફ હોય તો બેસે બેઠે આ જગદંબાના જપ કરજો બોલીએ શ્રી મહારવણી શિવોદરા આટકી જય સ્પીકર આગળથી ખાલી બેનો અવાજ જો સ્પીકર આગળથી એટલે અમને અવાજ સંભળાય કારણ કે અમને અમારો અવાજ નહીં સંભળાતો આ સ્પીકર આપણે તો જગ્યા કરી દો આ બાજુ સ્પીકર આગળ તો જગ્યા કરી દો અને આ બાજુ સ્પીકર આગળ જગ્યા કરો એટલે અવાજ અમારે સંભળાય बोलिए श्री महारवणी शिवोदरा शिखरादि शिखरा मुर्शिरुवाज ओम सकलालय सुलगणानि हते दिवेर्ये दशमेन्द्राणि सुरारि बले च देव्या देव्याय याजनविदं जगदात्मसात्यानि श्री सदेव गणशक्ति समूह मूर्त्या यस्या प्रभाव मधुरा मदवानना तो ब्रह्मा हरस्य हि वक्तुमनं बलं च यासे स्वयं सुकृतिनां भवते स्वलक्ष्मी पापा सुरक्षयकारि भूरि हेतु समस्त जगदान्विगुणाविलो से नगर्यायसे हरिहरादिभिरप्यपारा समर्थ समुदाय समुदीरणे नाटक्तिं प्रयान्तु सकलेषु मनेषु देवी या बुद्धिहेतुरविचिन्त महावृतात्मामभ्यासने दीयदन्तुर्द्वारे सप्तानिवासु विनमस्य
Yeah.
જગ્યા ઉપર ભૂત થવાનું અને જ્યાં સુધી માં જગદંબાની ધૂન ચાલે ને ત્યાં સુધી હાથ ઉપર કરવાના અને બંને હાથથી માં જગદંબાની તાળી પાડવાની. કેમ? કારણ કે આજથી 2 વર્ષ પહેલા કેવો દિવસો ગયા? કોરોના. અને કોરોનાની અંદર ઘણા બધાની ટિકિટ કપાઈ ગઈ. એમાં આપણો નંબર હતો કે નતો? એ તો કયો નતો. હતો તો હોય ના હોય, નતો એટલે હોય છીએ. એ કની કૃપા ધૂન ચાલે ને ત્યાં સુધી કોઈનો નીચે થવો જોઈએ નહીં. સાઉન્ડ ભલે બંધ થઈ જતું પણ તમારો હાથ નીચે ના થવો જોઈએ. હે માની તારો, હે અંબે તારો, હે સિકોદર તારો, હે માની તારો,
ઉઠવાડ છે. હા જાડવા ખૂટવા જો હોય અને જગ્યા કરવાની છે. ચલો ભાઈ, હવે જમણાથી માને આરતી આપી દીધી, ચારે બાજુ આપી દીધી. હવે બંને લક્ષ્મીનારાયણ આરતી લઈ લો એકબીજા હાડો. અને ચલો હા માતાજી का शरण कमलમાં બે હાથ ઊંચા કરો, ભેગા કરો, બે ભેગા કરી બોલો પ્રદક્ષિણા કરો. યાની કાની જે બાબાની જન્માંતરઃ કૃતાની